સ્ટુડન્ટ, હાઉ આર યુ? વેલકમ ટુ અવર ચેનલ. તો આજે આપણે ગ્રેડ 6 માં સબ્જેક્ટ સંસ્કૃત ચેપ્ટર નંબર 3 શીખવાના છીએ, લેખન. બાળકો, તમને ખબર છે કે જ્યારે પણ તમે લખો છો ત્યારે દરેક અક્ષર તમે લખી જાણો છો, છતાં પણ તમારા અક્ષર વધારે સારા નથી આવતા, ઉકળતા નથી કે પછી કોઈને સમજણ નથી પડતી તે રીતે તમે લખો છો. તેનું કારણ એ છે કારણ કે તમારું લેખન કાર્ય એ તો છે જ, પણ કેવી રીતે કયા અક્ષર બનાવવાના તે તમને ખબર નથી. તો તે માટે આજે સંસ્કૃતમાં લેખનમ ચેપ્ટર ભણવાના છીએ કે જેની અંદર આપણે સ્વર અને વ્યંજન શીખવાના છે કે કેવી રીતે આ સ્વર અને વ્યંજન લખાય છે. સંસ્કૃત અને હિન્દી આ બંનેના સ્વર અને વ્યંજન એક જ સરખા હોય છે, ફરક વાંચવામાં અલગ થાય છે. જુઓ, આપણે ખબર છે કે આ વસ્તુને તમારે વધારે ધ્યાન રાખવાનું કે જ્યારે પણ તમે ઘ બનાવો છો તો ઘ આવી રીતે જ બને છે. આ બંનેની લાઈન સેમ જ હોવી જોઈએ, તો આને કહેવાય ઘ. પણ તમે ધ બનાવો છો તો ધ માટે આ લાઈન થી ઉપર આમ ગોળ રાઉન્ડ હોવું જોઈએ. કેમ? કારણ કે ધ ધ્વજાનો ધ, તો એની ધ્વજા હંમેશા ઉપર હોવી જોઈએ અને ઘરનું ડાબુ જે છે અથવા તો તેના ઉપર જે લાઈન જે છે તે સરખું જ હોવું જોઈએ. તો આપણે અહીંયા કહી શકાય કે ઘરનો અને ધ ધ્વજાનો. પછી છ આવે છે તો છ માટે આવી રીતે છ લખવાનું છે, છ છત્રીનો છ. પછી આવે છે લ, બરાબર. એના પછી આવે છે ચ, તો ચ માટે આ ચ અને ઉપરની લાઈન ઉપર હોવી જોઈએ અને પછી શિરોરેખા, તો આને કહી શકાય ચ ચમચીનો ચ. પછી જ, તો જ માટે આ લાઈન સેમ હોવી જોઈએ, આ અને આની ક્રોસની ઉપર લાઈન ન જવી જોઈએ, તો આને કહી શકાય જ. પછી ન્ય માટે આવી રીતે લખવાનું છે ગોળ, આને કહેવાય ય. પછી જ્ઞ માટે જ જેવું બનાવો પછી આવી રીતે કરી દો, તો આને કહેવાય જ્ઞ. સમજાય છે? એના પછી આવે છે ટ, ટમાટરનો ટ. આ પોઈન્ટ અને અહીંયાનો પોઈન્ટ થી થોડો બહાર લાઈન જવી જોઈએ, તો તેને કહી શકાય ત. અથવા તો તમે આમ લખશો આમ, તો આને ત જેવું વંચાશે, તો આ વાળું ભાગ આમ હોવું જોઈએ અને આ થોડું કટ હોવું જોઈએ, તો જેનાથી આને આપણે કહી શકાય ટ, ટમાટરનો ટ. પછી આવે છે ઠ, ઠળિયાનો, જેને હિન્દીમાં ઠઠેરા કા ઠ ભી કહેતે હૈ और ગુજરાતીમાં તેને ઠળિયાનો ઠ કહીએ છીએ, બરાબર. તો આ ઠ ઠળિયાનો છે. એના પછી આવે છે ઢક્કણ, તો સેમ ટ જેવું બનાવવાનું, આને અને આના પોઈન્ટ સેમ હોવા જોઈએ અને ઉપરનો ભાગ નીકળેલો હોવો જોઈએ, તો તેને કહેવાય ઢક્કણનો, બરાબર. પછી આવે છે દ, સેમ જ દ આવી રીતે જ બનાવે છે, બરાબર. આ પોઈન્ટ થોડું ગોળ અને વધારે હોય છે અને આ દ જે છે એ થોડું નાનું હોય છે એનું પોઈન્ટ, અને અહીંયાથી સીધી લાઈન નીકાળવી પડે છે, તો તેને કહી શકાય દ. એના પછી આવે છે પ, પતંગનો પ. પ આવી રીતે જ બનાવવાનું, પણ આવી રીતે બનાવ્યા પછી આ પ બનાવો છો તો આની નીચે આમ કરવાથી આ ફ બની જાય છે, બરાબર. એના પછી જુઓ, ષટકોણનો સ પણ આપણે જોઈએ કે ષટકોણનો સ માટે આવી રીતે કરશો તો ષટકોણનો સ થશે. એના પછી ફ કરશો તો આ ફ થઈ જાય છે. એના પછી અણા, તો આને અણા કહી શકાય, અણા. આ વાળો ભાગ ગોળ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, બરાબર. આને આવી રીતે લખવાનું છે, ણ કહી શકાય, બરાબર મિત્રો. પછી આગળ જુઓ આપણે વ, તો વ કેવી રીતે લખાય? તો વ માટે આ વાળો શબ્દ વપરાય છે વ, અને સેમ જેવી રીતે વ લખો છો એવી જ રીતે બ પણ લખાય છે, બ આવી રીતે, અને એની વચ્ચે આવી લાઈન હોય છે આડી, તો તેને કહેવાય વ અને બ. આને કહેવાય વ અને કહેવાય બ. એના પછી આવે છે ક, કમળનો ક, ફ જેવી રીતે બનાવ્યો છે સેમ
આવી રીતે બનાવવાનું. ફ માં ઉપરનો ભાગ બંધ હોય છે, નાની નીચે અંદરનો ભાગ બંધ હોય છે, તો આને કહેવાય ક. એના પછી આવે છે ક્ષ. ક્ષ આવી રીતે બનાવાય કે જેમ કે દ બનાવો છો તો આ દ બની ગયું, એના પછી આવી રીતે કરો તો આ બની જાય છે ક્ષ. સમજાય છે? તો આને શું કહેવાય? ક્ષ. એના પછી આવે છે ર. તો ર આ લાઈન થોડી લાંબી હોવી જોઈએ તો તેને કહી શકાય ર. અને સ માટે પણ આ લાઈન થોડી લાંબી હોવી જોઈએ અને અહીંયાથી લાઈન કરો, આને કહેવાય સ. આ ર છે અને આ સ સસલાનો. પછી આવે છે શરણાઈનો સ. શરણાઈનો સ માં આ લાઈન થોડી નીચે સુધી જવી જોઈએ. આ થોડી સીધી છે અને આ થોડી આડી છે, તો તેને કહેવાય શરણાઈનો સ. પછી આવે છે ખ. ખરગોશનો ખ. તો ખરગોશનો ખ બનાવવા માટે આવી રીતે ખ બનાવાય. અમુક જણા આવી રીતે પણ બનાવે છે, પણ આને આપણે ખ વાંચીએ કે રવ વાંચીએ ખબર નથી, બરાબર? તો હંમેશા અ ખ માટે અહીંયા સુધી લાઈન હોવી જોઈએ, તો તેને કહી શકાય ખ. તો આ છે આપણો ખ. હવે આવે છે ય. યતિનો ય. તો ય માટે આવી રીતે લખાય છે. ય નો ભાગ થોડો અંદરની સાઈડ હોય છે. પછી આવે છે થ. તો થ પણ આના જેવું જ લખાવાનું હોય, આમ, પણ અહીંયા થોડું ગોળ કરી દે તો આને કહેવાય થ. સમજાયું? તો થ માટે ફરીથી હું તમને લખાવું કે થ આમ લખાય અને આનું માથું થોડું ઉપર હોવું જોઈએ અને એની નીચેની સાઈડમાં બાજુમાં જ લાઈન મૂકવી જોઈએ. પછી આવે છે મ. મ માટે એકદમ સીધી લાઈન કરો, પછી આમ લખાય. આ છે મ. પછી આવે છે ભ. તો ભ માટે પણ આવી સીધી લાઈન કરો, પણ આ વાળું ભાગ ગોળ કરી નાખો, તો આને કહી શકાય ભ. પછી આપણે લખીએ ડ. તો ડ માટે આમ ડ લખાય છે. એના પછી આવે છે ઈંગા. ઈંગા માટે આવી રીતે લખાય. ડ જેવું જ છે, પણ એના જે બિંદી મૂકેલી છે તો તેને આપણે કહેવાય નુક્તા સ્વર, જેને આપણે ઈંગા કહેવાય. શું કહેવાય? ઈંગા. પછી આપણે જ કહીએ તો જ માટે ઇમલીનો ઈ બનાવવાનું, પણ એની આગળ થોડું આવી રીતે લખવાથી આ થઈ જાય છે જ. શું કહેવાય ને? જ. એના પછી આવે છે હ. હ પણ ડ જેવું બનાવવાનું અને અહીંયાથી લખવાનું ડ હ, બરાબર? તો આને કહી શકાય હ. હવે આગળ ત. તો ત માટે સેમ આ સીધી લાઈન કરવાની છે, પછી અહીંયાથી થોડું ગોળ, અહીંયા સુધી લાઈન આવી જોઈએ નહીં, તો આને કહી શકાય ત. પછી ન માટે સીધી લાઈન, એના પછી આડી અને આ ગોળ, આને કહી શકાય ન, નગાડાનો ન. પછી ગણપતિ માટે આ ગ, એના પછી અહીંયા સીધી લાઈન અને ગ, ગણપતિનો ગ. અને ત્ર માટે ત્ર, આ ત્ર. અમુક જણા આને ત્ર માટે આમ પણ લખી નાખે છે, તો ખબર નથી પડતી કે આ ત્ર છે કે પ્ર છે. સમજાય છે? કારણ કે પ્ર પણ આવી રીતે લખાતું હોય છે, તો આ ત્ર કે પ્ર માં મિસ્ટેક થઈ શકે છે. તો હંમેશા આ લાઈન સીધી હોય અને એના ઉપર જ લાઈન જવી જોઈએ, તો તેને કહી શકાય ત્ર. હવે આપણે આગળ જોઈએ સ્વર. તો સ્વરમાં શું થાય છે કે સ્વર 12 અક્ષરો હોય છે. સ્વરમાં અમ અને અ એ સંસ્કૃતના અક્ષરો છે, એટલે આપણે તો ટોટલ 11 જ અક્ષર સમજીએ છીએ, પણ હાલમાં આપણે પૂરા અક્ષર જોઈ રહ્યા છીએ કે જેમાં સૌથી પહેલા આવે છે અ. તો અ માટે આવી રીતે અ બનાવવાનું, પછી ફરીથી આમ કરી દો, પછી આને કહી શકાય આ. પછી આવે છે ઈ, નાની ઈ કહી શકાય ને, એની આગળ આપણે મોટી ઈ આવી, મોટી ઈ માટે આવી રીતે. એના પછી આવે છે ઉ. જેવી રીતે આપણે અ લખતા હતા એવી રીતે ઉ લખવાનું છે. ફરીથી આનું આ જ લખી દો ઉ, તો આની પાછળ નીચેની સાઈડમાં આમ ગોળ કરવાથી આ થઈ જાય છે મોટો ઉ. એના પછી એ આવે છે, તો એ માટે આવી રીતે લખાય છે એ. સમજાયું? ઘણા લોકો આપણે આને કહેવાય એ.
અને ઘણા લોકો આને ર જેમ બનાવે છે, ર પછી આ પછી આ, એને પણ એ કહી શકાય, પણ પ્રોપરલી આવી રીતે જ એ લખાય છે, બરાબર, એ અને ऐ. એના પછી આવે છે રૂ. તો રૂ માટે અમુક જણા આને અલગ અલગ લખે છે. પહેલા ત્ર જેવું બનાવો, ત્ર જેવા બનાવ્યા પછી તેને આવી રીતે લખો, તો તેને કહી શકાય રૂ, ઋષિનો. પણ અમુક જણા આને આમ પણ લખે છે. સમજાય છે? તો આ બંને જ વસ્તુ સેમ જ છે. આમ પણ લખી શકો છો અથવા તો આમ પણ લખી શકો છો. સમજાઈ ગયું? આ જે રૂ જે છે આપણે કૃપા લખીએ છીએ તો આ રૂ, તો આટલું ભાગ જે છે આપણે અહીંયા મૂકીએ તો આને શું કહેવાય? કૃપા. બરાબર? પછી આ તમે મૂકવા જાઓ આવી રીતે થાય ના વંચાય, તો આ ઋષિ વાળો રૂ કહી શકાય છે આને. તો એવી જ રીતે આ અલગ અલગ અક્ષરો લખી શકાય છે. વર્ષા ઋતુ, તો વર્ષા ઋતુમાં આપણે આવા વાળો રૂ લખીએ છીએ. ઋષિ, ઋષિમાં પણ આવી જ રીતે રૂ લખીએ છીએ. પણ આપણે આમ પણ લખી શકાય અને આમ પણ લખી શકાય. ઉચ્ચારણ બંનેના સરખા છે રૂ. બાળ મિત્રો, તમને સમજાઈ ગયો હશે કે હું શું કહેવા માંગુ છું. ફરીથી આ વિડિયો જુઓ તો તમને વધારે સમજાશે. હવે ફરીથી આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ધન્યવાદ, આભાર.